અરે હું શું કહું, ટિકિટ આપે તો લડી નાખીએ, બીજું શું? આ યોગી જેવા થઈ જાય અહીંયા. હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણીમાં બસ હવે ચૂંટણીની જાહેરાત થવાની જ બાકી છે. દરેક પક્ષના ઉમેદવારો છે એ જાહેર થઈ રહ્યા છે. તો જુનાગઢ સીટ ઉપર છે કોનું નામ ચર્ચામાં જે ચર્ચા થઈ રહી છે કે હાલ જુનાગઢ સીટ ઉપર ઇન્દ્ર ભારતી બાપુ છે સૌથી આગળ ચાલી રહ્યા છે. તો શું આ સંતોની ભૂમિ જુનાગઢમાં છે? કોઈ સંતને છે એ બીજેપી ઉતારી શકે છે કે હાલના સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ છે કપાઈ શકે છે? જુનાગઢની સીટ છે કોળી સમાજની વસ્તીની સીટ છે માનવામાં આવે છે. તો શું હાલના સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપી અને કોઈ બીજા કોળીને ટિકિટ ના આપી કે કોઈ પટેલને ટિકિટ ના આપી અને હિન્દુત્વના મુદ્દા પર કોઈ સંતને પણ જુનાગઢની સીટ ઉપરથી જે ટિકિટ આપી શકે છે, જેમાં છે ઇન્દ્ર ભારતી બાપુ કે પછી ઋષિ ભારતી બાપુ ને છે ટિકિટ મળવાની પૂરી શક્યતા છે. એ સિવાય જુનાગઢની સીટ ઉપરથી 15 લોકોએ ટિકિટની માંગણી કરી છે. તો એ લોકોના નામ પર પણ ચર્ચા કરીશું. પરંતુ મુખ્ય વાત કે શું જુનાગઢની સીટ ઉપર છે ઇન્દ્ર ભારતી બાપુને છે લોકસભાની સીટ પર છે લડાવવામાં આવી શકે કે કેમ? તો આ વિડીયોમાં આપણે જુનાગઢ લોકસભા સીટ પર ક્યાં ઉમેદવાર છે એ રેસમાં છે તેની વાત કરીશું. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો. બાજુનું બેલ આઇકન છે ત્યારે ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરી. અરે હું શું કહું, ટિકિટ આપે તો લડી નાખીએ, બીજું શું? આ યોગી જેવા થઈ જાય અહીંયા. જેમ યુપી હાલે છે એવી જ રીતે ગુજરાત થઈ જાય, એમાં કાંઈ ફરક ન પડે. સવાયું થાય, ઓછું ન થાય. જુનાગઢ લોકસભા સીટ પર ઇન્દ્ર ભારતી બાપુના નામ પર હાલ વધુ જોર પકડ્યું છે. લોકોમાં એ ચર્ચા ચાલી રહી છે કેમ કે રાજેશ ચુડાસમા સિવાય કહેવાય છે કે કોળી સમાજના એવા કોઈ ખાસ લડાઈ ઉમેદવાર છે એ મળવા મુશ્કેલ છે જુનાગઢમાં, જેથી કરીને જુનાગઢમાં છે કોળી સમાજની ટિકિટ કાપી શકે છે. રાજેશ ચુડાસમાને છે રિપીટ નહીં કરવામાં આવે એ છે અગાઉથી જે કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ રાજેશ ચુડાસમાનું છે નામ અંતે જાહેર કરવામાં આવ્યું હતું. તો હા, જુનાગઢ લોકસભા સીટ પર કોઈ સંતને ઉતારવાની વાત છે એ થઈ રહી છે. તો કોળી સમાજ છે એ સીટ પર ઉગ્ર માંગ કરી રહ્યો છે કે સંતને ઉતારવામાં આવે તો પણ અમારા સમાજના કોઈ સંતને છે ઉતારવામાં આવે. જેમાં છે ઋષિ ભારતી બાપુ જે બોટાદ વિધાનસભા પર અપક્ષની દાવેદારી કરવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. બાદમાં ઉમેશ મકવાણા છે આમ આદમી પાર્ટીમાંથી હતા, જેના કારણે છે એ અપક્ષની દાવેદારી છે પરત ખેંચી હતી. એવા ઋષિ ભારતી બાપુ જે ખૂબ જ જ્ઞાની, ખૂબ સારા વક્તા અને ખૂબ જ સમાજ પ્રેમી એવા ઋષિ ભારતી બાપુને પણ ટિકિટ મળવાની જુનાગઢમાં છે શક્યતા છે. સાથે છે ઇન્દ્ર ભારતી બાપુનું નામ તો છે સૌથી આગળ ચાલી રહ્યું છે. શા માટે ઇન્દ્ર ભારતી બાપુને કે ઋષિ ભારતી બાપુને છે જુનાગઢની ટિકિટ છે આપવામાં આવે? હાલ તાજેતરમાં અયોધ્યામાં છે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં ગુજરાતના ગામડે ગામડે અને ગલીએ ગલીએ જય શ્રી રામના નારા છે લાગી રહ્યા હતા. દિવાળીનો પર્વ છે ફરીથી આવ્યો હોય એવું લાગી રહ્યું હતું. ઘરે ઘરે દીવાઓ થઈ રહ્યા હતા, ઘરે ઘરે રંગોળીઓ છે પુરાઈ રહી હતી. તો એ જલ છે ઓછી ન થાય, બધા લોકોના મગજમાં હિન્દુત્વ કે જય શ્રી રામ ન ભૂલાય તે માટે છે દરેક રાજ્યોમાં છે એવા એક ઉમેદવાર છે બીજેપી છે ઉતારી શકે છે, જેથી છે હિન્દુત્વની સરકાર કે હિન્દુત્વના નામ પર છે એ મત મેળવી શકે. તો હાલ જુનાગઢમાં દરેક જિલ્લાની જેમ જુનાગઢમાં પણ સેન્સ પ્રક્રિયા છે પૂર્ણ થઈ ચૂકી છે અને 15 મૂર્તિઓએ પોતાના નામ છે દર્શાવ્યા છે કે અમે છે લડવા માંગીએ છીએ. તો તેની પણ ચર્ચા આપણે આગળ કરીશું. અને મોદી સરકારની એવી ટેવ રહી છે કે 15 માંથી એક પણ નામ ન આવે અને કોથળામાંથી કંઈક અલગ જ બિલાડું કાઢે તો પણ નવાય નહીં, કેમ કે અગાઉ ભૂતકાળમાં છે એ બધી વસ્તુ આપણે જોઈ છે જે આપણે ધાર્યું જ નથી. મીડિયા પણ ખોટી પડે છે, વિશ્લેષકો પણ ખોટા પડે છે. એવા ઉમેદવાર છે, એવા મુખ્યમંત્રી છે આપણે જોયા છે, અચાનક ઝટકા છે એ આપે છે. હવે વાત કરીએ આપણે જુનાગઢ લોકસભા સીટ પર જે 15 થી 16 ઉમેદવારોએ છે એ ટિકિટની માંગણી કરી છે તેની આપણે ક્રમશઃ વાત કરીએ. જેમાં પ્રથમ છે રાજેશ ચુડાસમા જે કોળી સમાજમાંથી છે આવે છે અને છેલ્લા 2 ટર્મથી જુનાગઢ સીટ ઉપર છે એ સાંસદ છે રહી ચૂક્યા છે. હાલ પણ તે સાંસદ છે. જોવાનું રહેશે ઘણા બધા લોકોએ છે તેની ટિકિટ રિપીટ કરવાની પણ માંગણી કરી છે. પરંતુ ગુજરાતમાં છે 26 માંથી છે 20 કે 18 સાંસદોની ટિકિટ છે કપાઈ શકે છે. તેમાં મોખરે છે એ રાજેશ ચુડાસમાનું નામ છે એ હોવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. બીજું નામ છે જશાભાઈ બારડ જે રાજપૂત સમાજમાંથી આવે છે. વેરાવળ બેઠક પર છે ધારાસભ્ય રહી ચૂક્યા છે. કેબિનેટ મિનિસ્ટર પણ ગુજરાત સરકારમાંથી છે રહી ચૂક્યા છે. એક વખત છે વિમલ ચુડાસમાની સામે હારી પણ ચૂક્યા છે.
બાદમાં છે કિરીટ પટેલ, જે તાલાળા મેંગો માર્કેટિંગના પૂર્વ ચેરમેન છે, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને જે પટેલ સમાજમાંથી આવે છે. તો જુનાગઢની સીટ ઉપર છે કોળી સમાજ બાદ છે પટેલ સમાજની છે એ વસ્તી આવે છે. તો પટેલ સમાજના ઉમેદવારો પણ ટિકિટની માંગણી કરી રહ્યા છે. ત્યારબાદ છે જ્યોતિબેન વાસાણી, જુનાગઢના પૂર્વ મેયર છે, તેને પણ ટિકિટની માંગણી કરી છે. ગીતાબેન માલમ, જે કોળી સમાજમાંથી આવે છે, તેને પણ જુનાગઢ લોકસભાની ટિકિટની દાવેદારી છે કરી છે. દિનેશભાઈ ખટારિયા, જે છે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ છે રહી ચૂક્યા છે, તેને પણ ટિકિટની માંગણી કરી છે. હર્ષદભાઈ રીબડિયા, જે કોંગ્રેસના છે ખેડૂત નેતા છે માનવામાં આવતા હતા, ગત વિધાનસભામાં તે છે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે છે. વિસાવદરની વિધાનસભા પર કોંગ્રેસમાંથી રાજીનામું આપી કે પક્ષ છોડી અને ભાજપમાં આવે છે અને ભાજપ તેને વિસાવદરની વિધાનસભા સીટ પરથી છે એ ઉતારે છે અને તેની સામે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી છે જીતે છે અને હર્ષદ રીબડિયા છે એ હારે છે. હા, હર્ષદ રીબડિયા પણ ભાજપમાં છે અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય વિસાવદરના ભૂપત ભાયાણી પણ ભારતીય જનતામાં છે આવી ગયા છે, રાજીનામું આપી દીધું છે. ત્યાં પણ પેટા ચૂંટણી છે. તો હર્ષદ રીબડિયા છે એ જુનાગઢ લોકસભાની ટિકિટ છે માંગી રહ્યા છે, જે વિસાવદર સીટ ઉપરથી છે હાર્યા છે અને ભૂપત ભાયાણીની ટિકિટ છે એ વિસાવદર છે ભાજપમાંથી છે કન્ફર્મ માનવામાં આવી રહી છે. બાદમાં ભાવનાબેન હિરપરા છે, બાદમાં ગિરીશભાઈ કોટેચાએ પણ ટિકિટ માંગી છે, જે હાલ જુનાગઢ મહાનગર પાલિકાના છે મેયર છે, લોહાણા સમાજમાંથી આવે છે. આ ગિરીશભાઈ કોટેચાની પ્રેમ કહાની છે એ બધા લોકોએ કદાચ સાંભળી છે. હાલ યુટ્યુબમાં હોય, ફેસબુકમાં હોય, સોશિયલ મીડિયામાં છે આ મેયરની, આ રાજકીય કપલની છે એ પ્રેમ કહાની છે એ ખૂબ જ વાયરલ થઈ છે. તો આ ગિરીશભાઈ કોટેચાએ પણ જુનાગઢ લોકસભા પર ટિકિટ છે એ માંગી છે. આ સિવાય જીનુ બોગા સોલંકી પણ ટિકિટ છે એ માંગી શકે છે. એ સિવાય કાળુભાઈ રાઠોડ છે, નિલેશભાઈ ધુલેસિયા છે, નીરુબેન કામળિયા છે, આરતીબેન જોશી છે, રામીબેન વાજા છે, હિંમતભાઈ પડસાણા છે, ડોક્ટર સંજય પરમાર છે, વજુભાઈ વાજા છે અને જીવાભાઈ વાળા છે. આટલા લોકોએ છે ભારતીય જનતા પાર્ટી પાસે જુનાગઢ લોકસભાની છે ટિકિટની માંગણી છે એ કરી છે. મુખ્ય નામ છે ઇન્દ્ર ભારતી બાપુનું છે માનવામાં આવે છે, રાજેશ ચુડાસમાનું માનવામાં આવે છે અને કદાચ સરપ્રાઈઝ નામ આવી શકે દિનુ બોગા સોલંકીનું પણ. બાકી જે કઈ નામની ચર્ચા આપણે કરી છે તેમાં છે એવા સ્ટ્રોંગ કોઈ નેતા છે એ જોવા મળતા નથી. જે રાજેશ ચુડાસમા છે, જસાભાઈ બારડ છે, પરંતુ તે છે એ રાજપૂત સમાજમાંથી આવે છે, એ માટે તેને કદાચ ટિકિટ ન પણ આપે. કોળી સમાજમાં છે એ રાજેશ ચુડાસમા સિવાય છે અન્ય કોઈ ઉમેદવાર છે એ જે મજબૂત ઉમેદવાર હોય એ છે એ જોવા મળી રહ્યા નથી. અને હવે સામેના પક્ષની આપણે વાત કરીએ કે કોંગ્રેસમાંથી છે જુનાગઢ સીટ ઉપર છે વિમલ ચુડાસમા છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. એ જ વિમલ ચુડાસમા જેને છે માત્ર પૂરા ગુજરાતમાં છે કોંગ્રેસ નષ્ટ થઈ ગઈ અને માત્ર 19 ધારાસભ્યો છે એ ચૂંટાણા 182 ધારાસભ્યમાંથી, એમાંના એક ગીર સોમનાથની વિધાનસભા પર છે આ ભાજપની લહેર હતી, ભાજપ ઓલટામાં આવી હતી, 156 સીટ 182 સીટમાંથી છે જીતી. તો એમાં પણ કોંગ્રેસના સિમ્બોલ પર વિમલ ચુડાસમા છે ધારાસભ્ય બન્યા છે. તો તેનું નામ છે જુનાગઢ સીટ ઉપર છે કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. વિમલ ચુડાસમા છે કોળી સમાજમાંથી આવે છે, એ વિસ્તાર પર એની પકડ છે એ ખૂબ મજબૂત છે. એ માટે કદાચ ઇન્દ્ર ભારતી બાપુને લડાવવામાં આવે તો સહી કદાચ વિમલ ચુડાસમાને છે તકલીફ પહોંચી શકે. બાકી કોઈ અન્ય સમાજના ઉમેદવાર છે ભાજપ તરફથી મૂકવામાં આવે તો છે વિમલ ચુડાસમા છે એ જુનાગઢની સીટ છે એ લઈ જઈ શકે છે, ભાજપ છે એ હારી શકે છે. એ માટે કદાચ ભાજપ છે એ ઋષિ ભારતી બાપુ જે કોળી સમાજમાંથી આવે છે અને સંત છે, ખૂબ સારા વક્તા છે, સમાજમાં છે તેની ખૂબ ચાહના છે, તેવા ઋષિ ભારતી બાપુને પણ ટિકિટ આપી શકે છે, જેમાં છે બંને ફાયદો થશે, કોળી સમાજનો પણ અને એક સંતની છબી અને હિન્દુત્વની છબી છે એ બધું છે જળવાઈ રહેશે. તો વાત પર તમારું શું કહેવાનું છે કે જુનાગઢ લોકસભા સીટ પર છે કોણ ઉમેદવાર હોઈ શકે? કે આ નામ છે જેની આપણે ચર્ચા કરી છે તેનાથી પણ કોઈ અન્ય કોઈ નામ છે એ તમારા વિચારમાં છે કે ત્યાં સ્થાનિક છે ચર્ચા થઈ રહી છે? તો એ પણ તમે છે કમેન્ટ બોક્સમાં છે એ જણાવી શકો છો. તો અમારી ચેનલમાં ભારત મારો ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે
અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.